સુરેન્દ્રનગરના થાનગઢમાં તરણેતર ડ્રો કેસનો એક આરોપી ફરાર થઈ ગયો। ટિકિટના આયોજકો પૈકી 3 આરોપીને પોલીસે ઝડપ્યા હતા। રામદાસ મહંત નામનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો। થાનગઢ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રામદાસ મહંતને તકલીફ થતા બેસાડ્યા હતા બહાર। કસ્ટડીમાંથી બહાર કાઢતા આરોપી સ્વામી રામદાસ મહાત્યાગી ત્યાંથી ફરાર થઈ ગયો। આરોપી ફરાર થતા થાનગઢ વિસ્તારમાં નાકાબંધી કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા જિગ્નેશ પાસેથી પ્રાપ્ત કરીશું। જિગ્નેશ, આરોપી ફરાર થઈ ગયો, પોલીસના જાપ્તામાંથી કેવી રીતે? મોટી બેદરકારી અહીંયા તો પોલીસની કહેવાય। જી, ચોક્કસપણે મોટી બેદરકારી ગણી શકાય પોલીસની। પોલીસને આરોપી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે મારી તબિયત ખરાબ છે અને મને લોકઅપમાં ગભરામણ થાય છે, મને બહાર બેસવા દો, તેમ કહી અને પોલીસે તેને બહાર બેસવા દીધો હતો। ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસની આંખમાં ધૂળ ઝોકી અને આ આરોપી રામદાસ ફરાર થઈ ગયો છે। એ પોલીસ સ્ટેશનનો ગ્રાઉન્ડનો વિસ્તાર પણ એટલો બધો મોટો છે અને જે આરોપીની ઉંમર છે તે પણ વધુ છે। તે જોતા એવું લાગે છે કે આ આરોપી ફરાર થઈ ગયો છે કે ફરાર કરાવી દેવામાં આવ્યો છે। આવા અનેક પ્રશ્નો અત્યારે ઉદ્ભવી રહ્યા છે। હાલ તો પોલીસે આ આરોપીને શોધખોળ માટે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી છે અને તેની શોધખોળ હાથ ધરી છે। જી જિગ્નેશ, આભાર જાણકારી આપવા માટે।